જુઓ આ દ્રશ્યો, જમીનમાં ખોદાઈ ગયા છે 10-10 ફૂટ ઊંડા ખાડા. અને હવે જુઓ આ બોર્ડ જે જમીન પર માલિકી હક દર્શાવી રહ્યું છે. આ દ્રશ્યો જોઈ તમને ચોક્કસ એવું થશે કે અહીં મોટો જમીન વિવાદ સર્જાયો છે. પરંતુ આજની સ્થિતિએ આ બોર્ડ ક્યાં ગયું? જી હા, ગત તારીખ 26 જૂનના રોજ જે બોર્ડ આ જમીન પર હતું તે આજે 3 જુલાઈએ ગાયબ થઈ ગયું છે. ત્યારે ચોક્કસથી પ્રશ્ન થાય કે આખરે આ બોર્ડ ગયું ક્યાં? જી હા, ગત તારીખ 26 જૂનના રોજ અમને પણ કંઈક આવું જ દર્શાવવાનો પ્રયાસ થયો હતો કે જમીનના મૂળ માલિક દ્વારા અમદાવાદના રફીક ખાન પઠાણ સાથે છેતરપિંડી આચરી જમીનની કરોડો રૂપિયાની માટી વેચી મારી છે. અમદાવાદના રહેવાસી રફીક ખાને મીડિયાને સ્થળ પર બોલાવી સમગ્ર મામલે એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો કે જમીનના મૂળ માલિક અર્પિત મહેતા દ્વારા રફીક સાથે સમજૂતી કરાર કરી તેનો ભંગ કરી કરોડો રૂપિયાની માટી બારોબાર વેચી મારી છે. આ જગ્યા અર્પિત મહેતાની છે और 700 વીઘા જગ્યા મને બતાવી હતી. 700 વીઘા જગ્યામાં મારે સ્પેસ બાય સ્પેસ પાર્ટ બાય પાર્ટ મારે સ્કીમ કરવાની હતી, ડેવલપ કરવાનો હતો, બંગલો કરવાનો હતો, ફાર્મ હાઉસ કરવાનો હતો, એવું બધું કરવાનું હતું. એના માટે મેં એમના 20% પાર્ટનર રહેલો છું. જગ્યા ઉપર 20% માલિકી હક છે મારો, જે તે સમયમાં જેના નામે છે એને બધાના મેં સહીઓ કરાયેલી છે. મારા પાસે રજિસ્ટર પાવર છે જે હું આનાથી માલિક ગણાવું છું. એના પછી હું કંઈક પેપર બનાવવા માટે એમને કહીને ગયો હતો, જે એને કરવાનું હતું એ પ્રોસિજર માટે એમને બધું સોંપીને ગયા હતા. ઓર હું જતો રહ્યો હતો. હું પોતે કોન્ટ્રાક્ટર છું કન્સ્ટ્રક્શનનું. મારે સુરત સાઇટ ચાલતી હતી એટલે 6 મહિના હું બહાર હતો. 6 મહિના અહીંયા સાઇટ ઉપર આવ્યો નથી હતો. તો 6 મહિનામાં આવીને મેં જોયું તો તે વખતે જોયું મેં ત્યારે બધી જમીનોમાં બધા મોટા મોટા ખાડા કરી નાખ્યા છે. ઓર એને આશરે લગભગ 3 થી 4 કરોડ રૂપિયાની માટી પણ વેચી દીધી છે. હવે આવા ખાડા થઈ ગયા છે તો હવે ખાડામાં કેવી રીતે મારે. તારીખ 26 જૂનના રોજ રફીકે આક્ષેપો કર્યા ત્યારે જમીનના મૂળ માલિક અર્પિત મહેતા વિદેશ પ્રવાસે હતા. ત્યારે તેઓએ ખુલાસો આપ્યો ન હતો, પરંતુ હવે વિદેશથી આવ્યા બાદ તેઓએ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે આ જમીન તેઓની માલિકીની છે અને તેઓએ જ માતર પાસે ચાલી રહેલ રેલવેની લાઇનમાં આ માટીનું વેચાણ કર્યું છે, જે માટે તેઓએ જિલ્લા કલેક્ટરની પરવાનગી પણ લીધી હતી. રફીક ખાને કરેલા આક્ષેપો બાબતે તેઓએ જણાવ્યું હતું કે રફીક ખાન તેઓની સાથે સમજૂતી કરાર અંતર્ગત જમીન પર ડેવલપમેન્ટ કરવા માટે પાર્ટનરશિપ કરવા માટે આવ્યો હતો, પરંતુ જે રૂપિયા સમજૂતી કરાર અંતર્ગત આપવાના હતા તે કરારનો તેઓએ ભંગ કર્યો હતો. સમગ્ર મામલે શું કહેવું છે મૂળ માલિક અર્પિત મહેતાનું, આવો સાંભળીએ. જે વિવાદ થયો હતો અને જે આક્ષેપો થયા હતા તે તદ્દન ખોટા, વાહિયાત અને તથ્યહીન હતા. મુરબ્બી શ્રી રફીક ખાન જોડે આજથી ઘણા સમય પહેલાં MOU થયું હતું, સમજૂતી કરાર થયું હતું. હું આપના માધ્યમથી એટલું કહેવા માગું છું કે સમજૂતી કરાર કે MOU એ માલિકી હક નથી. એ સમજૂતી કરારને આધીને તે 20%ના ભાગીદાર હતા. 20%ના ભાગીદારમાં પણ એમને પહેલો ઇન્સ્ટોલમેન્ટ 53,50,000 કે 60,000 આપવાનો હતો. એમાંથી એમણે 30 કે 35 લાખ રૂપિયા આપ્યા. આની સાથે સાથે તેણે માટીનો આક્ષેપ કરેલો છે. એ પણ હું આપણા માધ્યમથી આપ લોકોને બ્લેક એન્ડ વ્હાઇટની અંદર આપું છું કે કલેક્ટર શ્રી ખાણ અને ખનિજ વિભાગને પરમિશન લઈને તમામ કાર્યવાહી કરેલી છે. આ તબક્કે એણે જે પૈસા પાછા લીધા તે પણ પૈસા રેકોર્ડિંગ સાથે મારી જોડે છે અને આપણે હું આપું છું. મેં આ તમામ સરકારી, બિનસરકારી, અર્ધ સરકારી દરેક લોકોને બ્લેક એન્ડ વ્હાઇટની અંદર એવિડન્સ આપ્યું છે. એના ઉપરથી જ પુરવાર થાય છે કે આવા તત્વો, ગિન્ન તત્વો કે જે લોકોની માનસિકતા જ અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એમાં ખાસ કરીને ગુજરાતમાં જ, એટલે જ રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાયા. સમજૂતી કરાર કરવી, ટોકન આપી બાકીના પૈસા આપવાના નહીં, ખોટી રીતે કબજો જમાવો, ખોટી રીતે માણસને બદનામ કરો, ખોટી રીતે ગુંડાઓ મૂકીને, લુખ્ખાઓ મોકલીને એની ઉપર પોતાનો હક પ્રસ્થાપિત કરો. આ એક ટેન્ડન્સી ચાલી રહી. તો મારું નમ્ર વિનંતી છે, કડકમાં કડક આવા તત્વોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરીને અને ઇલીગલ ટ્રેસ પાસિંગની ફરિયાદ દાખલ કરીને જામીન પણ ના મળે તેવો કાયદાની રૂએ કે કાયદાના હદ મારીને કે કાયદાની જે પણ પરિભાષા હોય યોગ્ય કાર્યવાહી વિનંતી છે. આજે તમે એક સમજૂતી કરારના આધાર ઉપર બોર્ડ મારી દો, એક વસ્તુની આધાર ઉપર, બરોબર, સમજૂતી કરાર કહો, વસ્તુ એટલે સમજૂતી કરાર, 25-30 ગુંડાઓ, બરોબર છે, આપણે કહીએ ને આપણે કે ગુજરાતીની અંદર કે ભાઈ ભૂમાફિયાઓ,
બરોબર છે, એ લોકોને એક આખું માહોલ બગાડવાની અને ઇજ્જત બગાડવાનો પ્રયત્ન કરો. આવું તો ક્યાંથી એન્ટરટેન થાય? તો આપ સૌને વિનંતી છે કે યોગ્ય ન્યાય આપના થકી મને મળે અને મારા પરિવારને મળે.